નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે બગસરા તાલુકાનું નાજાપુર ગામની અંદર આવી ગયા છે અને કુકાવાવ તાલુકાનું નાજાપુર ગામ. અને હવે હર હંમેશા વાત કરતા હોય કે રોયલ ન્યુટી કીટ સિલેરી રોયલ સેલ્સ કોર્પોરેશન કીટ અત્યારે રાતના જે સમય થયો છે ટાઈમ જોવો તો આપણે 9:45 વાગ્યા છે. 18 તારીખ 18/12 અને આપણે ખેડૂતનું સૌથી પહેલાં નાજાપુર ગામના ખેડૂત છે. તમારું આખું નામ બતાવો તો. મારું નામ વિનુભાઈ વલ્લભભાઈ પટોળિયા, બરોબર ગામ છે. નાજાપુર, તાલુકો કુકાવાવ. બરોબર છે. ખેડૂત મિત્રો, કોમ્બો કીટની અત્યારે ખૂબ ડિમાન્ડ થઈ ગઈ છે. એની અંદર આપણે જે 6.5 કિલોની આમાં જે નીચે જે પેકેટ પીડાય તમને બતાવું કે 6.5 કિલોની આ કીટ આવે છે. આપણે આને બેરલમાં નાખવાનું છે. 10 એકરમાં આપણે આનું કરવાનું છે. વિનુભાઈ, આમાં અત્યારે તમે જે કીટ આપણે બેરલમાં કમ્પ્લીટ કરવાના છે, રાતે કમ્પ્લીટ કરીને હવે રસ પાવાની છે. સવારે પાવા. તમે એમાં કેટલા વાતર મેકી દેવાના છો? અમે 5 વાતર મૂકી દે. 5 વાતર પરફેક્ટ મેકજો. આગળના વિડીયોમાં ખેડૂતોને કે જે આ રોયલ ન્યુટી કીટ સ્લેરી છે એનું રિઝલ્ટ કેવું છે એ આપણે બીજા ખેડૂતોને બતાવવું છે. તો આપણે જે અત્યારે સુલતાનપુર ગામથી જે આપણે વિનુભાઈને સવારે જ પાવાનું છે તાત્કાલિક દેવા માટે અત્યારે આપણે સાથે. તમારું આખું નામ? ધનજીભાઈ અર્જુનભાઈ ઊંધાણ. બરોબર છે. તમારું ગામ? નાજાપુર, તાલુકો? કુકાવાવ, જિલ્લો? અમરેલી. બરોબર છે. તમારું નામ? શૈલેષભાઈ સાંગાણી. શૈલેષભાઈ સાંગાણી. આખું નામ બતાવો. શૈલેષભાઈ વેલજીભાઈ સાંગાણી. બરોબર છે. તો ગામ નાજાપુરની અંદર વિનુભાઈની વાડી આપણે બેરલની અંદર હવે આપણે જે રોયલ ન્યુટ્રીકેટ સેલેરી છે જે 6.5 કિલોની આપણે અત્યારે અડધું બેરલ ભરી લીધું છે પાણીનું. હવે આપણે ચાલુ કરી વિનુભાઈ કે જે 6.5 કિલોના જે પાવડર છે એ આપણે હવે ચાલુ કરી છીએ. ખેડૂત મિત્રો, વિડીયો થોડોક લાંબો હાલશે. હવે એક પછી એક પેકેટ આપણે એક લાકડી જેવું લઈ લે હલાવવા. હવે આમાં બત્તી મારો તો આમાં પાણી ભરી દીધું છે બેરલમાં. આપણે બત્તી મારી અને બતાવી. ખેડૂત મિત્રો, રાતનું આ કાર્ય કર્યું છે. આ તમે જોઈ શકો છો, આ પાણી તાજું ભરાઈ ગયું છે. બરોબર છે. હવે આ પાવડર છે. આ પાવડરની ક્વોલિટી જમો એકવાર તમે. ઓકે, નાખો વિનુભાઈ. ફોટો લઈ ગયો વિશાલ. એનો આવી ગયો ને આમ સેટાથી ઊભો રહીને રાખ ટીલડી. રેડે સામે આને સામે રાખ તું બત્તી આમ આ રહ્યું આની પાસે છે ને. નાખો વિનુભાઈ. હવે જો આ પાવડર 6.5 કિલોની કીટ છે. આ પાવડર જો એકદમ શુદ્ધ અને હલાવતા જઈજો. 6.5 કિલોનું આપણે આ કીટ છે. આ પાવડર પણ છે. આ બધાય પાવડર આ બેરલમાં મિક્સ કરી દેવાના છે અને ગઈકાલે જ આનો યુઝ કરવાનો છે. 5 વાતર મેલી દેવાના છે. આજે તારીખ 18 છે, ગઈકાલે 19 છે. અઠવાડિયા પછી સ્પેશિયલ વિનુભાઈની વાડીએ આપણે આવી અને આપણે ખુદ બતાવવાનું છે કે આનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કેવું છે. ખેડૂત મિત્રો, 25 વીઘામાં આ કીટ થઈ છે અને આનું કામ એ છે કે છોડને પાયા પછી એનો જે વિકાસ છે, એની જે ગ્રીનરી છે, એની જે વધ છે, એનો જે કલર છે અને ઉત્પાદન સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોય તો એ છે આપણું ઉત્પાદન. ઉત્પાદનમાં પણ ખાસ એવો વધારો સારો થાય એમ છે. તો આપણે આ બીજો પણ પાવડર આપણે હમણાં નાખીને જોયું. ખેડૂત મિત્રો, હર હંમેશા રિઝલ્ટ સૌથી પહેલાં મહત્ત્વનું છે. તો આ છે નાજાપુર ગામની અંદર રોયલ મલ્ટીકીટ સ્લેરી. અત્યારે ખૂબ ડિમાન્ડ છે ખેડૂતોને. અત્યારે અમારે એડવાન્સમાં 4-4, 5-5 દિવસ એડવાન્સમાં રાખી છે કારણ કે અત્યારે કીટ આપણી પાસે, કારણ કે મહારાષ્ટ્રથી આવતા 7 દિવસ લાગે છે. ખેડૂત મિત્રો, કોઈ પણને કીટ જોતી હોય તો કોન્ટેક નંબર છે 93-167. ફરીથી નોંધી લેજો, 93-167-14-8-79. તો આ આપણું મલ્ટીકીટ રોયલ મલ્ટીકીટ મહારાષ્ટ્ર રોયલ સેલ્સ કોર્પોરેશન મહારાષ્ટ્રની આપણી આ મલ્ટીકીટ છે ખેડૂત મિત્રો. અને 6.5 કિલોની આ કીટ આવે. આ તમે જોઈ શકો છો. રાતના 10 વાગ્યામાં આપણે તાત્કાલિક આ કામ ચાલુ કર્યું. સવારે ખેડૂતોને પાવું જ છે. ઇમરજન્સી આપણે આવ્યું છે કારણ કે થોડુંક આવતા લેટ થઈ ગયું છે. ખેડૂતને પણ પાણી પાવામાં 2 દિવસ જળવાયો હતા આપણે. અને ખેડૂતોને નજર સામે ફૂલ ગેરંટી સાથે આપણે ખેડૂતોને આ સેલરી કીટ આપી છે. તો આજની તારીખ છે 18/12/25 અને ગઈકાલે ખેડૂત આ પણ મેં કેમ છે 200 લીટર ડ્રમની અંદર આપણે આનું કાર્ય કરવાનું છે. અને આ જો તમારે 10 વીઘા જમીન હોય તો આરામથી
આનું 3 વાર પાઈ એગો, 1 વાર સ્પ્રે કરી એગો. આ સ્પ્રે પણ સારો એવો કરી શકો છો તો તોય પણ ઘણી ગ્રીનરી સારી એવી આવે છે. જય જવાન જય કિસાન.